નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 2 પાઠ ચલાવ્યા, પાઠ 1 અને 9. હવે આજે આપણે અહીંયા નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓ સ્વસ્થ થશે અને રહે એવી આપણે સર્વે પ્રાર્થના કરીશું અને જલ્દી શાળાઓ પણ શરૂ થાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ કે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન, એમાં પાઠ 2 દિલ્હી સલ્તનત. બરાબર, દિલ્હી સલ્તનત. તો આ પાઠની અંદર આપણે જે જોઈએ એમાં તાસ પહેલો છે આપણે આ. તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્રમાં, એટલે કે હાલ પણ આપણા વર્તમાન સમયની પણ આપણે વાત કરીએ તો દિલ્હી એ રાજનીતિનું મુખ્ય કેન્દ્ર છે. તો પ્રાચીન સમયથી પણ દિલ્હી રાજનીતિનું કેન્દ્ર હતું. તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયે દિલ્હી વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. તો મહત્ત્વનું એટલે કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. જ્યારે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે 13મી સદીમાં શરૂઆતમાં દિલ્હી પર સલ્તનતની સ્થાપના થઈ. તો ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઈસવીસન 1206 અને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના જે વિશાળ વિસ્તાર પર જે શાસન કરનાર શાસકોને શું કહેવાતું? સુલતાન કહેવાતા. અને એ સમયને એટલે શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે કેના વતની હતા? તો તુર્ક અને અફઘાનના મૂળ વતનના હતા. એમ કે જે આ શાસકો દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એ કેના વતની હતા? તો તુર્ક અને અફઘાનના મૂળના હતા. તો એ લોકો લગભગ ભારતની અંદર કેટલા 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી. એટલે કે આજે એમણે અહીંયા દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હી પર સત્તા જમાવ્યા પછી લગભગ 350 એટલે કે 325 વર્ષ સુધી જે શાસન કર્યું દિલ્હી સલ્તનતે, એમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. તો એમાં કયા કયા 5 વંશો હતા? તો એમાં આપણે જોઈએ તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો આ 5 વંશોએ આ 325 વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યું. હવે આપણે જોઈએ તો દિલ્હી સલ્તનતના શાસકોની આપણે વાત કરીએ તો પહેલાં એમાં આપણે ગુલામ વંશની વાત કરીએ. ગુલામ વંશ, તો ગુલામ વંશની જે કંઈક 1200 ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધીનો જે સમયગાળો છે ગુલામ વંશનો છે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો. એટલે કે જ્યારે આ શાહબુદ્દીન ઘોરીએ જ્યારે 11 ઈસવીસન પહેલાં એમ કે જે યુદ્ધ કર્યું 1191ની અંદર, એમાં શાહબુદ્દીન ઘોરીનો પરાજય થયો હતો. પણ બીજા જ વર્ષે
પૂર્વ તૈયારી સાથે અચાનક ઈસવીસન 1192માં આ તરાઈના મેદાનમાં જે શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું, એમાં પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થતાં દિલ્હી ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નંખાયો. તો દિલ્હી પર સલ્તનત સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો શાહબુદ્દીન ગોરીએ. એના પછી આગળ જોઈએ આપણે કે મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કે જે મોહમ્મદ ગોરી કે શાહબુદ્દીન ગોરી એ ભાઈ મોહમ્મદ ગોરીનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક એ કયા વંશનો હતો? તો મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? મામલુક વંશનો. તો માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. એટલે કે આ શાહબુદ્દીન જે મોહમ્મદ ગોરીનો જે ગુલામ શાહબુદ્દીન ગોરી ભાઈ મોહમ્મદ તો ગોરી ગાદી પર આવે છે અને એનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક એ પોતે મામલુક વંશનો હતો. પણ એના અવસાન પછી જે કહીએ એટલે કે 5 જ વર્ષ એટલે કે એના પછી એનો જે વિશ્વાસુ જે ગુલામ હતો એ કુતુબુદ્દીન ઐબક હતો અને આ મોહમ્મદ ગોરી પછી એ કુતુબુદ્દીન ઐબકને રાજગાદી સોંપવામાં આવે છે. એટલે કે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવા તેનું મૃત્યુ થયું. એટલે કે ઈસવીસન 1210માં પોલોની જે રમત રમતા જે ઘોડા પર બેસી અને જે દડો રમતા હોય ને, તમે ક્યારેક ટીવીમાં પણ એને પોલો કહેવાય છે, બરાબર? તો એ રમતા એ ઘોડા પર પડી જતા એ કુતુબુદ્દીન ઐબકનું અવસાન. કુતુબુદ્દીન ઐબકનું અવસાન ક્યારે ને કઈ રીતે થયું? તો ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી એનું મૃત્યુ થયું. અને કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવે. એટલે કે કુતુબુદ્દીન ઐબક પોતે ગુલામ હતો એટલે એને ગુલામ વંશની સ્થાપના કરી. એટલે કે તમને પ્રશ્ન પણ પૂછાય ગુલામ વંશની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો ગુલામ વંશની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે કરી. એ પોતે ગુલામ હોવાથી એ વંશનું નામ ગુલામ વંશ પાડવામાં આવ્યું. પણ એ ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો. એ પછી કુતુબુદ્દીન ઐબકની જે પુત્રી હતી એના લગ્ન ઇલ્તુત્મિશ સાથે કરવામાં આવ્યા હતા. આજે ઇલ્તુત્મિશ પણ શું હતો? એ પોતે પણ ગુલામ હતો. એટલે ગુલામ હતો અને વડે કુતુબુદ્દીન ઐબકનો જમાઈ થતો હતો. આજે કુતુબુદ્દીન ઐબક પછી આ ઇલ્તુત્મિશ ગાદી પર આવે છે. ઇલ્તુત્મિશ ગાદી આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવી. તેને ચેહલગાન એટલે 4 ગાનની સ્થાપના કરી. શેની સ્થાપના કરી હતી ઇલ્તુત્મિશે? તો ચેહલગાન અને એમાં 4 ગાન તરીકે ઓળખવામાં આવે છે. તો ચેહલગાન કોને કહેવાય? તો ચેહલગાન એટલે 40 તુર્ક અમીરોના દળની સ્થાપના જે કરી એને ચેહલગાન કહે છે. તમારો પ્રશ્ન પણ પૂછે ચેહલગાન એટલે શું? તો ચેહલગાન એટલે 40 તુર્ક અમીરોનું જે દળ બનાવવામાં આવ્યું હતું એને ચેહલગાન કહેવામાં આવે છે. હજી એને રાજધાનીનું સ્થળાંતર કર્યું. લાહોરથી ક્યાં લઈ ગયા? દિલ્હી લઈ ગયા. એટલે પહેલાં એની રાજધાની ક્યાં હતી? લાહોરમાં હતી. પણ એનું સ્થળાંતર કરી દિલ્હી લઈ ગયો. તો તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ? તમને 2 રીતે પ્રશ્ન પૂછાય. ગુલામ વંશનો સ્થાપક કોણ અને ક્યારે કર્યો? તો ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી. પણ ખરેખર ગુલામ વંશનો સાચો સ્થાપક કઈ કે જેનો એને ગુલામ વંશની વ્યાપકતા વધારી અને એક મજબૂત બનાવી? તો કોણે? તો ગુલામ વંશનો સાચો સ્થાપક હતો ઇલ્તુત્મિશ. કોણ હતો? ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા પોતાના કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એટલે કે ઇલ્તુત્મિશના જે પુત્રો હતા એ પુત્રોને એમાં કોઈ યોગ્યતા ન હતી રાજા બનવાની, એટલે એમને કોઈ ઉત્તરાધિકારી નક્કી કર્યા નહીં. પણ એની પુત્રી જે રજિયા હતી
જે રઝિયા બેગમ કહેવાય છે, એ રઝિયા બેગમને પોતાની રાજગાદી સોંપી અને એટલે કે પોતાની ઉત્તરાધિકારી એટલે એ રાજાના અવસાન પછી અથવા એના પછી જે રાજગાદી પર આવે આપણું નક્કી કરી નાખે એને ઉત્તરાધિકારી કહેવામાં આવતું. તો ઇલ્તુત્મિશના અવસાન બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હી ગાદી પર આવી ઈસવીસન 1236 એટલે કે ઇલ્તુત્મિશનું અવસાન પછી એની પુત્રી રઝિયા સુલતાના દિલ્હી ગાદી પર ઈસવીસન 1236માં આવી. રઝિયા દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા હતી, એટલે કે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા કોણ હતી? તો એ રઝિયા હતી ઈસવીસન 1236માં. તમને પ્રશ્ન પણ આવા પૂછાય નાના. હવે એ સમયે એના દરબારમાં આવેલ ઇતિહાસકાર મિન્હાજે સિરાજે રઝિયા વિશે શી નોંધ કરી? એવો પણ મોટો પ્રશ્ન પૂછાય છે કે ઇતિહાસકાર મિન્હાજે સિરાજે રઝિયા વિશે શી નોંધ કરી? તો ઇતિહાસકાર મિન્હાજે સિરાજે નોંધ્યું કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી કાબેલ અને સક્ષમ હતી, કે જે એના ભાઈઓ હતા એ બધા ભાઈઓ કરતાં વધારે તાકાતવર પણ હતી, સક્ષમ હતી અને વહીવટ કરવા માટે યોગ્ય પણ હતી એમ. પણ છતાં એક મહિલા શાસક હોવાથી એને અધિકારીઓને શાસકના સ્વરૂપમાં સ્વીકારી ન હતી. એટલે કે શાસકો જે હતા, જે બીજા જે ઉમરાઓ છે, અધિકારીઓ છે, એ બધા એમ કે પોતાના પર કોઈ સ્ત્રી શાસન કરે એવું ઈચ્છતા ન હતા. એટલે એને એક મહિલા સુલતાન અમારા પર રાજ કરે એવું એ લોકો સ્વીકારતા નહોતા. દરબારીઓ પણ તેનો સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી, એટલે કે દરબારીઓ પણ એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. આથી અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત તાણ્યો. એટલે કે અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહની સાથે એમ કે એના સત્તાનો અંત આવ્યો. અને રઝિયાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે રઝિયાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં રાજગાદી મેળવવા માટે અંધાધૂંધી ચાલી. અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી બેસાડી. એટલે કે અમીરોએ કોને ગાદી પર બેસાડ્યો? તો ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો નાસિરુદ્દીન, એને દિલ્હીની ગાદી પર બેસાડ્યો. અને નાસિરુદ્દીને 21 વર્ષ સુધી કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું. અને એના અવસાન પછી ગિયાસુદ્દીન બલબન, એટલે કે નાસિરુદ્દીનના અવસાન પછી એનો ભાઈ જે હતો ગિયાસુદ્દીન બલબન, એ રાજગાદી પર આવે છે. તો તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરની અમીરો પરની પકડ જે હતી હળવી, જે ચેહલગાન જે નામનું જે સ્થાપના કરી હતી એનો નાશ કરી, એનો વિનાશ કરી, જે 40 તુર્ક અધિકારીનો જે આખી એક ટીમ બનાવવામાં આવી હતી, જેને આપણે ચેહલગાન કહીએ છીએ, એ ચેહલગાનને વિખેરી નાખી અને એના પછી અમીરોની જે રાજ્ય સત્તામાં પકડ હતી, મજબૂતાઈ હતી, એને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત, કારણ કે એ સમયે અમીરોની હાથમાં વધારે તાકાત હતી, એ આ ચેહલગાનનો નાશ કરી અને રાજાનું સ્થાન પણ મજબૂત બનાવ્યું. રાજાએ પોતાની સત્તા પોતાના હાથમાં વધારે લીધી. બલબન સાહિત્ય અને કલાનો પણ પોષક, એટલે બલબન એ સાહિત્ય અને કલાનો પણ પોષક હતો. બલબન નાસિરુદ્દીનના વચ્ચે 20 વર્ષ સુધી, એટલે કે બલબન એ નાસિરુદ્દીનના એમ કે વજીર તરીકે કેટલા વર્ષ સુધી રહ્યો? 20 વર્ષ સુધી એના વજીર તરીકે કામ કર્યું હતું. તેણે 22 વર્ષના શાસન બાદ દિલ્હીની સલ્તનત ખલજી વંશની સ્થાપના, એટલે કે તેણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 22 વર્ષ સુધી. નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું અને 22 વર્ષ સુધી શાસન કર્યું. પણ એના પછી જે શાસકો નબળા પાકતા દિલ્હી પર સલ્તનત, એટલે કે દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે આપણે ખલજી વંશને જોઈએ. તો ખલજી વંશ તો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. તો આપણે જોઈએ કે ખલજી વંશની સ્થાપના કોણે કરી અને ક્યારે? તો જલાલુદ્દીન ખલજીએ ઈસવીસન 1290માં એમ કે ખલજી વંશની સ્થાપના કરી.
અને જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એટલે કે જલાલુદ્દીન ખલજી જે ખલજી વંશનો સ્થાપક હતો, પણ જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ તેની દિલ્હીની ગાદી પર મહત્વાકાંક્ષી એટલે વધારે મેળવવાની જે આશા રાખતો હોય, એવી જે બુદ્ધિ ક્ષમતા ધરાવતો હોય એને મહત્વાકાંક્ષી કહેવાતો. તો અલાઉદ્દીન ખલજી એ વધારે મેળવવા એવી ઈચ્છા રાખતો હતો, પોતાનું રાજ્ય વિસ્તાર વધુ વિસ્તરે એવું ઈચ્છતો હતો. હવે ખિલજી કે ખલજી કોને કહેવાય? ખિલજી કે ખલજી કોને કહેવાય કે તો અલાઉદ્દીન ખલજી એમ કે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશેષ છાપ જે દાગ અને ચહેરા પદ્ધતિની પણ શરૂઆત કરી. એટલે કે અહીંયા પહેલાં તો જોઈએ કે પહેલાં ખિલજી કે ખલજી કોને કહેવાય. તો અફઘાનિસ્તાનના તમારા પ્રશ્ન પણ પૂછાય, ખિલજી કે ખલજી કોને કહેવાય? તો અફઘાનિસ્તાનના ખલ્જ નામનું જે સ્થળ છે ત્યાં રહેતી તુર્ક જાતિને ખિલજી કે ખલજી કહેવામાં આવતી. ખિલજી કે ખલજી કોને કહેવાતું? તો અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલજી કે ખલજી કહેવામાં આવતા હતા. હવે આપણે રાજ્ય વિસ્તારની આપણે વાત કરીએ, એટલે કે સામ્રાજ્યનો વિસ્તાર. તે પહેલાં જોઈએ કે ઈસવીસન 1296માં તેનો ભત્રીજો અને જમાઈ અલાઉદ્દીન ખલજીએ દિલ્હીની સત્તા જલાલુદ્દીન પાસેથી લઈ લીધી. એટલે કે જે એનો ભત્રીજો હતો અને જમાઈ પણ કહેવાતો, કારણ કે એ લોકોમાં કદાચ એના સગા એમ કે કાકા બાપાના હોય એમાં લગ્ન થતા હશે. આથી અલાઉદ્દીન ખલજીની જે પુત્રી હતી એ એટલે કે જલાલુદ્દીનની પુત્રી જે હતી એને અલાઉદ્દીન ખલજી સાથે પરણાવી છે, એટલે એનો ભત્રીજો પણ થતો હતો. તો એનો જે આ ભત્રીજો હતો અલાઉદ્દીન ખલજી, જેને 1296માં દિલ્હીની સત્તા જલાલુદ્દીન પાસેથી જબરજસ્તીથી પડાવી લીધી, એમ કે લઈ લીધી. હવે જે એના સામ્રાજ્યનો વિસ્તાર, તો અલાઉદ્દીને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો મોટો વિસ્તાર ઊભો કર્યો. તો હવે જોઈએ અલાઉદ્દીન ખલજીના સુધારા. તમે અલાઉદ્દીનના કયા વિસ્તાર પર પોતાની સત્તા જમાય એવો પણ પ્રશ્ન પૂછાય. તો ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત વગેરે. હવે જોઈએ અલાઉદ્દીન ખલજીના સુધારા. તો આપણે જોઈએ કે અલાઉદ્દીન ખલજીના સુધારા. તો એક તો પહેલો સુધારો શું કર્યો કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. એટલે પહેલાં દિલ્હીની અંદર કોઈ સેના ન હતી, એ અહીંના અમીર ઉમરાઓ પાસે રહેતી, પણ અહીંયા શું કર્યું, એને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. અને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશેષ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ અમલમાં મૂકી. એટલે કે સૈન્ય અને ઘોડાની ઓળખ થાય એ માટે એને પદ્ધતિ દાખલ કરી. કઈ? દાગ અને ચહેરા પદ્ધતિ, કે જેના કારણે આ આપણા સૈનિકો છે, આ આપણા ઘોડો છે, તો એ સૈન્યોની એટલે કે દુશ્મનોની વચ્ચે પણ ઓળખી શકાય એ માટે એમને આ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. રાજ્ય કારભારમાં ઉલેમાઓ અને ઉમરાઓની જે સત્તા હતી એની ઉપર કાપ મૂક્યો. એટલે કે રાજ્ય કારભારમાં પહેલાં ઉલેમાઓ અને ઉમરાઓની વધારે દખલગીરી હતી, આથી એની સત્તા પર કાપ મૂક્યો, એમની સત્તા લઈ લેવામાં આવી. આ ઉપરાંત એને ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી અને નિયમન જેવા વહીવટી પણ સુધારા. એટલે કે ભાવ નિયંત્રણ, એટલે બજારમાં બધી જગ્યાએ એક જ સરખો ભાવ રહે, ખેડૂતોને નુકસાન ન જાય, લોકોને પણ એમ કે વ્યાજબી ભાવે મળી રહે માટે ભાવ નિયંત્રણ કર્યું. પછી બજાર નિયંત્રણ ઉપર અને સંગ્રહખોરી, જે વધારે પડતો માલ સંગ્રહી રાખે તો એને સજા કે દંડ કરવાનું કામ. તો એ આવા વહીવટી સુધારા પણ કર્યા. તો આ હતા એના સુધારા. કયા? એક તો દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી, બરાબર. પછી બીજું સૈન્ય અને સૈનિકો અને ઘોડાની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી. અને ત્રીજો સુધારો એનો તો રાજ્ય કારભારમાં ઉલેમાઓ અને ઉમરાઓની સત્તા પર કાપ મૂક્યો. અને ચોથો સુધારો છે એનો ભાવ નિયંત્રણ, એટલે કે ભાવ નિયંત્રણ
બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ કર્યા. તો આ એના સુધારા હતા. હવે અલાઉદ્દીનના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી વાતાવરણ સર્જાયું. એટલે કે રાજગાદી એના અવસાન પછી રાજગાદી મેળવવા માટે અંદર ઝઘડાઓ થવા લાગ્યા. અને આ સમય દરમિયાન આ તકનો લાભ ઉઠાવી દિલ્હી પર ખલજી વંશનો અંત આવ્યો અને દિલ્હી ગાદી પર તુગલ વંશની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. તો હવે જોઈએ આપણે તુગલક વંશ. તો એની સ્થાપના ઈસવીસન 1320માં કોણે કરી હતી? ગિયાસુદ્દીન તુગલકે. બરાબર. તો અલાઉદ્દીનના અવસાન પછી 4 જ વર્ષમાં દિલ્હીમાં ગિયાસુદ્દીન તુગલકે તુગલક વંશની સ્થાપના કરી. એટલે કે 4 જ વર્ષની અંદર, એટલે કે અલાઉદ્દીન ખલજીના અવસાન પછી 4 જ વર્ષમાં દિલ્હીમાં ગિયાસુદ્દીન તુગલકે તુગલક વંશની સ્થાપના કરી. ગિયાસુદ્દીન તુગલકના સમયમાં, એટલે કે ગિયાસુદ્દીન તુગલકના સમયમાં એટલે કે ગિયાસુદ્દીન તુગલકના સમયમાં ડાક ચોકી ટપાલ ભરી દાખલ થઈ અને ઘોડે સવારો કાગળ લઈ જતા. ટપાલીને તે સમયે શું કહેવાતું? હલકારો કહેવાતું. કે તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી અને ક્યારે? તો ઈસવીસન 1320માં કોણે કરી હતી? તો ગિયાસુદ્દીન તુગલકે એની સ્થાપના કરી હતી. એને શાની શરૂઆત કરી? તો ડાક ચોકી. તો જે ખાસ ટપાલ પદ્ધતિ જેમાં ઘોડે સવાર કાગળ લઈ જતા અને એક ગામથી બીજા ગામે પહોંચાડતા. એને સમયે આપણી જે રસધારા હતી, સૌરાષ્ટ્ર રસધારા એ નામનો ગ્રંથ છે, એમાં હલકારા તરીકે ઓળખવામાં આવતા હતા એ લોકોને પોસ્ટને. બરાબર. ગિયાસુદ્દીન પછી મોહમ્મદ બિન તુગલક, કે ગિયાસુદ્દીન પછી મોહમ્મદ બિન તુગલક નામનો સુલતાન ગાદી પર આવ્યો. એટલે ગિયાસુદ્દીન પછી કોણ ગાદી પર આવે છે દિલ્હી પર? તો મોહમ્મદ બિન તુગલક નામનો સુલતાન ગાદી આવ્યો. હવે જો એની યોજનાઓ, તો મોહમ્મદ બિન તુગલકની યોજનાઓ, તેની આપણે યોજનાની વાત કરીએ તો મોહમ્મદ બિન તુગલકે કેટલી યોજનાઓ અમલમાં મૂકી જેનો ખૂબ જ વિરોધ થયો. કે જેને યોજના અમલમાં મૂકી મોહમ્મદ બિન તુગલકે, આ યોજનાના એના અમીર ઉમરાઓએ વિરોધ કર્યો હતો. તો કઈ યોજનાનો એનો વિરોધ કરવામાં આવ્યો હતો? તો એક તો હતું રાજધાનીનું સ્થળાંતર. કયું હતું? રાજધાનીનું સ્થળાંતર. અને બીજું હતું તાંબાના સિક્કાનું ચલણ, કે જે સોના ચાંદીના ચલણ હતું એની જગ્યાએ તાંબાના સિક્કાનું ચલણમાં સ્થાન. આ બે નીતિનો એનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો રાજધાની સ્થળાંતર ક્યાં કર્યું એને? તો દિલ્હીથી દૌલતાબાદ અને પાછું દૌલતાબાદથી દિલ્હી સ્થળાંતર કરો. એક વખત રાજધાની તમે સ્થળાંતર કરો એટલે શું થાય? અઢળક ખર્ચો થાય. કારણ કે પહેલાંથી દિલ્હી રાજધાની, અહીંયાથી દૌલતાબાદ લે તો જે દિલ્હી બધી વ્યવસ્થા હતી બધી દૌલતાબાદમાં કરવાની. આથી ત્યાં લઈ ગયા, ત્યાં થોડો સમય રાજધાની રાખી, પછી ન ફાવ્યું તો પાછા દૌલતાબાદથી દિલ્હી આવ્યા. તો એના કારણે શું થયું કે રાજ્યની જે તિજોરી હતી એ તિજોરી ખર્ચાઓમાં તળિયા ઝાટક છે, એટલે ખાલી થઈ ગઈ. મતલબ કે કારણ કે એક વખત રાજધાની સ્થળાંતર કરો એટલે અઢળક ખર્ચો થાય. તો એને તો દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી, અને આ રીતે રાજધાની સ્થળાંતર કરતાં એની રાજ્યની તિજોરી પણ ખાલી થઈ ગઈ હતી. અને બીજી રીતે તાંબાનું સિક્કાનું ચલણમાં સ્થાન, જે સોના ચાંદીના હતા એની જગ્યાએ તાંબાના સિક્કાનું ચલણ દાખલ કર્યું. અને આ બંને યોજનાનો વિરોધ થયો. તો કેમ? તો કારણ કે મોટાભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય. તો કઈ યોજનાઓ તરંગી યોજના તરીકે ઓળખાય? તો એક તો રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી, અને બીજી તાંબાના સિક્કાનું ચલણમાં સ્થાન. આ બંને યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ? તો કારણ કે આ મોટાભાગની યોજનાઓમાં શું હતું? વ્યવહારિકતાનો અભાવ હતો.
આ ઉપરાંત તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો પણ કોઈ એનો અમલ કર્યો નહીં, કારણ કે બધા એના અધિકારીઓ તો એના વિરોધી હતા, બરાબર, અને એના કારણે એમાં કોઈ એનો સહકાર આપ્યો નહીં. આથી આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. અને મોહમ્મદ તુગલકના સમયમાં તાંજીર, જે આફ્રિકનના હબશી મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે, એટલે કે મોહમ્મદ તુગલકના સમયમાં કયો મુસાફર ભારતમાં આવ્યો હતો? તો તાંજીરનો હબશી મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. તેણે સુલતાનના વહીવટની સમાલોચના કરતાં લખ્યું, એટલે તેણે સુલતાનના વહીવટની સંશોધન કરીને લખ્યું કે મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર એમ બંને એક સાથે જોવા મળે. એટલે કે પ્રકાશ એટલે સુખ અને અંધકાર એટલે દુઃખ, એટલે કે રાજ્યમાં સમૃદ્ધિ પણ છે અને ગરીબી પણ જોવા મળે છે. એમ કે બંને એક સાથે જોવા મળે છે. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ બાદ ફિરોઝ શાહ તુગલક ગાદી આવે છે. એટલે મોહમ્મદ તુગલક બાદ કોણ રાજગાદી પર આવે છે? એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવે છે. અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. એટલે કે મોહમ્મદ તુગલકના અવસાન પછી કોણ આવ્યું રાજગાદી પર? તો ફિરોઝ શાહ આવ્યો, બરાબર. અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ, એટલે ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણે આક્રમણ કર્યું દિલ્હી પર અને ક્યારે? તો તૈમૂર લંગીએ ક્યારે 1398થી 99માં આક્રમણ કરી તે તુગલક વંશનો અંત આણ્યો. હવે જોઈએ સૈયદ વંશ, ઈસવીસન 1414થી ઈસવીસન 1451. તો તુગલક વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું અને દિલ્હીને લૂંટ્યું. એટલે કોણે તુગલક વંશનો અંત આણ્યો? તો તૈમૂરે દિલ્હી પર આક્રમણ કરી દિલ્હી લૂંટી લીધું. અને આવી અરાજકતા વચ્ચે ખિજર ખાન નામનો લાહોરનો હાકીમે દિલ્હી પર સૈયદ વંશની સ્થાપના કરી. એટલે કે દિલ્હી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો જ્યારે તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું અને એ સમયે દિલ્હીમાં લૂંટફાટ ચાલી, આવી અરાજકતા વચ્ચે ખિજર ખાન નામના લાહોરનો જે હાકીમ હતો એને દિલ્હી પર સૈયદ વંશની સ્થાપના ઈસવીસન 1414માં કરી હતી. હવે જોઈએ લોધી વંશ, 1451થી ઈસવીસન 1526. તો ઈસવીસન 1451માં બહલોલ નામના એક અફઘાન સરદારે દિલ્હી પર સૈયદ વંશને ઉખેડી અને લોધી વંશની સ્થાપના કરી. એટલે કે દિલ્હી પર લોધી વંશની સ્થાપના કોણે ને ક્યારે કરી? તો ઈસવીસન 1451માં બહલોલ નામના એક અફઘાન સરદારે દિલ્હી ઉપરથી સૈયદ વંશને ઉખેડી અને લોધી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. એટલે બહલોલ લોધી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોધી પછીનો તેનો પુત્ર સિકંદર, એટલે બહલોલ લોધી પછી કોણ ગાદી પર આવે છે? એનો પુત્ર સિકંદર લોધી, જેના વિશે આપણે ઘણી બધી લોકવાર્તાઓ પણ સાંભળેલી છે કે જેને વિશ્વ વિજેતા બનવા માટે સૈનિકને લઈને નીકળી પડ્યો હતો. સિકંદર લોધી ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો. સિકંદર લોધી એ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો. અને લોધી વંશનો અંતિમ શાસક કોણ હતો? ઇબ્રાહિમ લોધી. એટલે લોધી વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી. ઇબ્રાહિમ લોધીએ મોટા ભાઈને હરાવીને દિલ્હીની ગાદી, એટલે કે ઇબ્રાહિમ લોધી એનો મોટો ભાઈ જે હતો, કારણ કે રાજકારણમાં શું હોય, ભાઈઓ વચ્ચે લડાઈઓ ચાલતી હોય, બરાબર, સત્તા માટે લોહીની નદીઓ પણ વહેવડાવતા હોય. તો ઇબ્રાહિમ લોધીએ એના મોટા ભાઈને હરાવી દિલ્હીની ગાદી સંભાળી. અને ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું અને એમાં ઇબ્રાહિમ લોધી પરાજય. દિલ્હી પર લોધી વંશનો અંત આવ્યો. દિલ્હી પરથી લોધી વંશનો અંત ક્યારે અને કઈ રીતે આવ્યો? તો ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું, જેમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થતાં દિલ્હી પરની લોધી વંશનો અંત આવ્યો. તમને પ્રશ્ન પણ પૂછાય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે પાણીપતના મેદાનમાં થયું હતું ને એમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થતાં દિલ્હી પરથી લોધી વંશનો અંત આવ્યો.
હવે જોઈએ મુઘલ વંશ 1526 થી 1530. તો 1526માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ કાબુલના બાદશાહ બાબરે દિલ્હી પર મુઘલ વંશની સ્થાપના કરી. તો તમને પ્રશ્ન પણ પૂછાય કે મુઘલ વંશની સ્થાપના ક્યારે કરી? તો ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવી કાબુલના બાદશાહ બાબરે દિલ્હી પર મુઘલ વંશની સ્થાપના કરી. અને મુઘલ વંશે ભારત ઉપર લગભગ કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 200 વર્ષ સુધી શાસન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. તો ચાલો વિદ્યાર્થી આપણે જોઈએ આજનું ગૃહ કાર્ય. તો અહીંયા તમને બે પ્રશ્નો આપ્યા છે. તો 1 થી 15 પ્રશ્નો છે, બરાબર? તો આ 15 પ્રશ્નો તમારે સારા અક્ષરે નોટમાં લખવાના છે. તો ચાલો આપણે દરેક પ્રશ્નોને આપણે જવાબ સાથે ચર્ચા કરીશું. તો જોઈએ આજનું ગૃહ કાર્ય. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું? કોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું? તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂત સમયે દિલ્હી વેપારનું મહત્વનું કેન્દ્ર હતું. એમ કે એટલે કે કોના સમયમાં? તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂત સમયમાં દિલ્હી વેપારનું વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. બીજો પ્રશ્ન, દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા અને કયા વંશોએ શાસન કર્યું? તો દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ શાસન કર્યું. તેમાં કયા હતા? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થયો. ત્રીજો સવાલ, દિલ્હી સલ્તનતનો પાયો ક્યારે અને કોણે નાખ્યો? તો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો હતો. એના પછી આપણે જોઈએ ચોથો સવાલ કે ગુલામ વંશની સ્થાપના કોને અને ક્યારે કરી હતી? તો ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી હતી. પાંચમો સવાલ, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો આપણે પાઠની અંદર જ્યારે સમજાતા ત્યારે બધા સમજાયા છે, અને છતાં ફરીવાર તમને સમજાવું છું જેથી તમને સરળતાથી યાદ રહી જાય. તો ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં. જો આ બે પ્રશ્નો ઉપર નીચે તમે જો, ગુલામ વંશનો સ્થાપક કોણ હતો અને સાચો સ્થાપક કોણ હતો? તો ગુલામ વંશની સ્થાપના કુતબુદ્દીન ઐબકે કરી હતી, પણ સાચો સ્થાપક કોણ હતો? એનો જમાઈ હતો ઇલ્તુત્મિશ. છઠ્ઠો સવાલ, ઇતિહાસકાર મિનહાજે સિરાજે રજિયા વિશે શી નોંધ કરી હતી? ઇતિહાસકાર મિનહાજે સિરાજે રજિયા વિશે શી નોંધ કરી હતી? તો તેણે નોંધ્યું છે કે રજિયાએ સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા હોવાથી શાસકના રૂપમાં સ્વીકારી ન હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવામાં રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહમાં તેના શાસનનો અંત આણ્યો. સાતમો સવાલ, ખલજી વંશની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો ખલજી વંશની સ્થાપના ઈસવીસન 1290માં જલાલુદ્દીન ખલજીએ કરી હતી. આઠમો સવાલ, ખલ્જ કે ખિલજી કોને કહેવાય? ખલ્જ કે ખિલજી કોને કહેવાય? તો ખલ્જ કે ખિલજી એટલે અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલ્જ કે ખલજી કહેવામાં આવતી. કયા વિસ્તારમાં? તો અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલજી કે ખલજી કહેવામાં આવતી. નવમો સવાલ, અલાઉદ્દીન ખલજીના સુધારા જણાવો. તો આ મોટા પ્રશ્ન તમને પૂછાય છે. તો દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. બીજો સુધારો, એને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. ત્રીજો સુધારો, તો રાજ્ય કારભારમાં ઉલેમાઓ અને ઉમરાઓની સત્તા પર કાપ મૂક્યો. અને ચોથો સુધારો હતો ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અને 10મો સવાલ,
સૈયદ વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? સૈયદ વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો સૈયદ વંશની સ્થાપના ઈસવીસન 1414માં ખિજર ખાન નામનો લાહોરના હાકીમે દિલ્હી પર સૈયદ વંશની સ્થાપના કરી. એટલે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ક્યારે? તો ઈસવીસન 1414માં ખિજર ખાન નામનો લાહોરના હાકીમે દિલ્હી પર સૈયદ વંશની સ્થાપના કરી. 11મો સવાલ, મોહમ્મદ તુગલકે કઈ યોજના અમલમાં મૂકી? તો મોહમ્મદ બિન તુગલકે પહેલી રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી સ્થળાંતર, અને બીજું છે તાંબાના સિક્કાનું ચલણમાં સ્થાન. આ બે યોજના અમલમાં મૂકી. 12મો સવાલ, લોધી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો ઈસવીસન 1451માં બહલોલ નામના એક અફઘાન સરદારે દિલ્હી ઉપરથી સૈયદ વંશને ઉખેડી લોધી વંશની સ્થાપના કરી. એટલે કે ઈસવીસન 1451માં બહલોલ નામના એક અફઘાન સરદારે દિલ્હી ઉપરથી સૈયદ વંશને ઉખેડી લોધી વંશની સ્થાપના કરી. 13મો સવાલ, દિલ્હી ઉપરથી લોધી વંશનો અંત કઈ રીતે આવ્યો? તો ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું, જેમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થતાં દિલ્હી ઉપરથી લોધી વંશનો અંત આવ્યો. એટલે કે ઈસવીસન 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું, જેમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થતાં દિલ્હી ઉપરથી લોધી વંશનો અંત આવ્યો. અને 14મો સવાલ, બહલોલ લોધી પછી દિલ્હીની ગાદી પર કોણ આવ્યું? તો બહલોલ લોધી પછી તેનો પુત્ર સિકંદર લોધી દિલ્હીની ગાદી પર આવ્યો. અને છેલ્લો સવાલ 15મો, દિલ્હી ઉપર મુઘલ વંશની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીને હરાવી કાબુલના બાદશાહ બાબરે દિલ્હી પર મુઘલ વંશની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો તાસ અહીં પૂર્ણ થાય છે. આ પાઠમાં આપણે આગળનો અભ્યાસ આવતા તાસમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલો પણ અત્યારે મેં અભ્યાસ કરાવ્યો એમાં તમને ખ્યાલ આવી ગયો છે, પ્રશ્નો સમજાય એમાં પણ તમને ખ્યાલ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ આ વખતે ટેસ્ટ આવશે એમાં પણ આ પાઠ તમારે તૈયાર કરવાનો રહેશે. એટલે આપણે અઠવાડિયે જે પરીક્ષા લઈએ છીએ એમાં પણ આપણે આ પાઠનો કદાચ સમાવેશ થયેલો છે. તો આ પાઠની પણ તમે તૈયારી કરજો કે જેથી કરી આપણે પરીક્ષામાં સારા ગુણ મેળવી શકીએ. અને બીજા પ્રશ્નો પણ તૈયાર કરજો. કોઈ પણ પ્રશ્નમાં મૂંઝવણ હોય અથવા ન ખ્યાલ આવી ગયો હોય તો આપેલ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી એનો ઉકેલ મેળવી લેવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. પણ વિદ્યાર્થી મિત્રો, હજુ પણ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને કમેન્ટ કરો કે જેથી કરી અમે જે પણ વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર સૌપ્રથમ મળી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.